Good morning, student. Welcome to the new lecture of Design of Steel Structures. So you all are welcome in DSS subject. तो DSS ના previous session ની અંદર આપણે જોયું હતું કે લેપ જોઈન્ટ છે એમાં સિંગલ શિયર ડબલ શિયર કઈ રીતે કરી શકાય. તો એનું થોડું ક્વિક રિમાઇન્ડ કરી દઈએ કે આગળના એક્ઝામ્પલમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જે જોયું હતું એ તમારો સિંગલ શિયરનો હતો, એટલે કે લેપ જોઈન્ટનો હતો. એની અંદર સિમ્પલી આપણે જે શિયર કેપેસિટી હોય એમાં NN અને NS આવતું હતું. તો NN એટલે કે સિંગલ શિયરની વેલ્યુ, એટલે કે જો સિંગલ શિયર હોય તો NN = 1 લેતા હતા, ડબલ શિયર હોય તો NS = 1 લેતા હતા. હવે ડબલ શિયરમાં ઘણી વખત કેવા કેસીસ થતા હતા કે જો તમારો થ્રેડ વાળો પોર્શન કનેક્શનમાં ના આવતો હોય, મેં તમને ખાલી એક જ કેસ કીધો હતો કે બટ જોઈન્ટની અંદર ડબલ કવર બટ જોઈન્ટ આવે ત્યારે જ આપણે NS ની વેલ્યુ 1 લેવાની, બરાબર? કેમ કે ત્યારે જ તમારો થ્રેડ વાળો પોર્શન કોન્ટેક્ટમાં હોય. જો આપણે ફિગર હું અહીંયા તમને ફરીથી ડ્રો કરીને સમજાવી દઉં છું. સપોઝ આવી રીતે બટ જોઈન્ટ કરેલું છે ડબલ કવર. ઓકે, હવે તમે જે અહીંયા કનેક્શન કરવા માટે બોલ્ટ મારશો તો આ બોલ્ટ જે છે એ અહીંયા પણ ટચમાં આવશે અને અહીંયા પણ ટચમાં આવશે, એટલે કે બે બાજુ એને શિયરનો સામનો કરવો પડશે. આ બોલ્ટ તૂટે કઈ રીતે? તો બે રીતે તૂટે. એક અહીંયાથી પણ તૂટી શકે, એક અહીંયાથી પણ તૂટી શકે. આ થઈ ગયું તમારું બટ જોઈન્ટ ડબલ કવર. ઓકે, તો આની અંદર આ કેસ પર્ટિક્યુલર આ કેસની અંદર આપણે NN = 1 લઈએ છીએ અને NS = 1 લઈએ છીએ. ઓકે, આ ડબલ શિયરનો કેસ છે, પણ આ એક કેસની અંદર જ આપણે NN = 1 અને NS = 2 લઈએ છીએ. બાકી જો લેપ જોઈન્ટ હોય અને ડબલ શિયર આવતું હોય, એટલે કે બેક ટુ બેક કનેક્શનની અંદર, તો એમાં આપણે NN ની વેલ્યુ 2 લઈ લઈએ છીએ અને NS ની વેલ્યુ 0 લઈએ છીએ. NS ની વેલ્યુ 1 ખાલી આ જ કન્ડિશનની અંદર થશે. એના સિવાય બાકી બધી જગ્યાએ આપણે NN = 1 અથવા NN = 2 લઈએ છીએ, સિંગલ શિયર કે ડબલ શિયર, બરાબર? તો આ થઈ ગયું તમારું બટ જોઈન્ટ ડબલ કવર. તો આજે આપણે આના વિશેનું એક્ઝામ્પલ જ જોવાનું છે. તો આમાં શું ફરક આવે છે બટ જોઈન્ટની અંદર અને લેપ જોઈન્ટની અંદર એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર? તો આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ એ પહેલા તમને થોડીક આ ઇન્ફોર્મેશન હતી દઈ દીધી તો તમને આગળનું રિમાઇન્ડ થઈ જાય. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ સાઈડ જઈશું. તો પહેલા તો મેં તમને કીધું હતું એમ કે તમારે આ જે સમ આપેલો છે એ સમની તમને ડિટેલ્સ આપેલી છે, સમરી આપી છે, એ જ તમારે 3 થી 4 વખત વાંચવાની ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ સબ્જેક્ટની અંદર. જો ડિઝાઇનના અને કોઈપણ સિવિલના ન્યુમેરિકલ સબ્જેક્ટ માટે you have to read the summary 2 or 3 times, then after you will get what you need and what you have. એટલે કે 3-4 વખત વાંચ્યા પછી તમને ખબર પડશે કે કઈ વસ્તુ જરૂરી છે આપણા માટે અને કઈ વસ્તુ આપણે મેળવવાની છે અને આપણને કઈ વસ્તુ આપેલી છે, બરાબર? જે વસ્તુ આપણી પાસે ડિટેલ અવેલેબલ હોય એને સ્ટ્રોંગ રીતે એક વખત રીડ કરી લેવાની, તો તમને ખ્યાલ આવશે. તો આપણે જોઈએ એક્ઝામ્પલમાં અ સિંગલ બોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ. જો તમારું હાઇલાઇટ હું જે અંડરલાઇન કરું ત્યાં થવું જોઈએ ડબલ કવર બટ જોઈન્ટ. પહેલી ડિટેલ આપણને આ મળી is used to connect two plates of 6 mm thickness. 6 mm ની બે પ્લેટને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે, બરાબર? પ્લેટની થિકનેસ 6 mm. કેટલી પ્લેટ? તો કે બે પ્લેટ, બરાબર? હવે આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ડબલ કવર બટ જોઈન્ટ. તો તમારામાં ફિગર જે મેં અહીંયા ડ્રો કરી હતી હમણાં ડબલ કવર બટ જોઈન્ટની, એ ઇમેજિન થવાની ચાલુ થઈ જવી જોઈએ. યુ હેવ ટુ ઇમેજિન કે હવે ડબલ કવર બટ જોઈન્ટ છે તો એનું જોઈન્ટ કનેક્શન કેવી રીતે થશે, એના બે કવર કેવી રીતે આવશે, NN અને NS ની વેલ્યુ શું આવશે, આટલું તો તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ જ જવું જોઈએ ડબલ કવર બટ જોઈન્ટ જોઈને, બરાબર? કન્સિડરિંગ ધ બોલ્ટ્સ ઓફ 20 mm ડાયામીટર, 20 mm ના બોલ્ટ આપણે કન્સિડર કર્યા છે એન્ડ એટ 50 mm પીચ, એટલે કે તમારી જે પીચ જે છે 50 mm છે, એટલે કે બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ 50 mm છે. જો પીચ તમે ઘણી વખત જોવો છો કે આપણે આવે છે તો પીચ એ બીજું કંઈ નહીં, સપોઝ આ બોલ્ટ છે તમારો, બરાબર? તો આના સેન્ટર પાર્ટથી આના સેન્ટર પાર્ટ સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એટલે કે બે બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એને આપણે પીચ કહીએ છીએ, બરાબર? આ થઈ ગયું તમારું પીચ. એક બોલ્ટ અહીંયા હોય અને એક બોલ્ટ અહીંયા હોય તો
તો આથી આટલા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આટલું એને આપણે પીચ કહીએ છીએ, બરાબર. તો એ પીચ તમને આપી દીધી છે 50 mm અને બોલ્ટનો ડાયામીટર આપી દીધો છે 20 mm. કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ જોઈન્ટ. આપણને જો એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે શું ફાઇન્ડ કરવું છે એક્ઝામ્પલની અંદર. યુઝ 410 મેગાપાસ્કલ પ્લેટ્સ એન્ડ ગ્રેડ 416 બોલ્ટ. જો પ્લેટની જે સ્ટ્રેન્થ છે એ 410 છે અને ગ્રેડ છે બોલ્ટનો એ 4.6 છે. ગ્રેડ 4.6 ઉપરથી આપણા માઇન્ડમાં એ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે બોલ્ટની જે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે કેટલી હશે? 400 ન્યૂટન પર mm સ્ક્વેર, 400 કિલોન્યુટન પર mm સ્ક્વેર જેટલી હશે. અને પ્લેટની જે સ્ટ્રેન્થ છે કેટલી હશે? Fu 410 મેગાપાસ્કલ જેટલી હશે. તો આ એક્ઝામ્પલની અંદરથી આટલું આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ, બરાબર. હવે જો ઘણી વખત તમને આવી રીતે ડિઝાઇન તમે કરો બોલ્ટેડ કનેક્શન એવું નહીં કીધું હોય, તમને આવું કીધું હશે. તો આ સેકન્ડ ટાઈપ છે કે તમને આવી રીતે પણ બોલ્ટેડના એક્ઝામ્પલ પૂછી શકે છે. એફિશિયન્સી ઓફ જોઈન્ટ. આપણે તો વર્ડ કયા પકડવાના? આ પકડવાના. ડબલ કવર બટ જોઈન્ટ, સિંગલ કવર બટ જોઈન્ટ, લેપ જોઈન્ટ, બટ જોઈન્ટ, આવું બધું તમે ફાઇન્ડ કરો એક્ઝામ્પલની અંદર એટલે તમારે સમજી જવાનું કે બોલ્ટેડ કનેક્શનનો એક્ઝામ્પલ પૂછાયો છે. ઓકે, હવે આપણે સોલ્યુશન બાજુ આગળ જઈએ. સૌથી પહેલા તો ડાયામીટર ઓફ બોલ્ટ. ડાયામીટર ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 20 mm. હવે આપણને 20 mm માટે ક્લિયરન્સ આપણને ખબર છે કે આપણે 2 mm જેટલું ક્લિયરન્સ આપીએ છીએ. therefore du is equal to 20 plus 2 is equal to 22 mm. બરાબર. આ ડાયામીટર ઓફ બોલ્ટ, આ d અને આ તમારું du. do કો dh કો ગમે તે કોઈ ચાલે. do નો યુઝ કઈ જગ્યાએ થાય છે આપણને ખબર હોવી જોઈએ. એન્ડ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે 1.7 dh અથવા do. તો 1.7 ને આપણે 22 વડે મલ્ટીપ્લાય કરીશું તો આપણને એન્ડ ડિસ્ટન્સ જે પ્લેટથી બોલ્ટ વચ્ચેનું અંતર છે એ મળી જશે, બરાબર. એના માટે આ સ્ટેપ આપણે કરીએ છીએ. હવે આપણને ખબર છે કે ડબલ કવર બટ જોઈન્ટ છે તો આપણને એટલી ખબર જ છે ડાયરેક્ટલી કે એ જે છે એ બોલ્ટ ઇન ડબલ શીયર છે. ધ બોલ્ટ્સ આર ઇન ડબલ શીયર. તમારા જે બોલ્ટ છે એ ડબલ શીયરમાં છે. તમને રકમ ઉપરથી ખબર પડી ગઈ કેમ કે તમે વાંચ્યું ડબલ કવર બટ જોઈન્ટ. તો ડબલ કવર બટ જોઈન્ટની ફિગર ઉપરથી તમને ખબર છે કે બોલ્ટ ડબલ શીયરમાં હોય. ઓકે, આટલી ડિટેલ પહેલા લખી દેવાની આ એક્ઝામ્પલની અંદર. એના પછી જે છે આપણે શીયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાનું. જે સ્ટેપ છે એ જ કરવાના છે. આપણા પર થોડો ડિફરન્સ પડે છે. તમારું સ્ટેપ નંબર 1 ફાઇન્ડ ધ શીયર કેપેસિટી. શીયર કેપેસિટી કઈ જગ્યાએથી ફાઇન્ડ કરાય? IS 800 પેજ નંબર 75 ઉપર ક્લોઝ નંબર 10.3.3, બરાબર. તમે આનો યુઝ કરીને ફાઇન્ડ કરી શકો. પણ એ ફાઇન્ડ કરતા પહેલા તમારે બાજુમાંથી બધી એની ડિટેલ ફાઇન્ડ કરી નાખવાની. તમને હવે તો ઇઝીલી ખબર છે કે એ પેજ ઉપરના એક્ઝામ્પલ ઉપરથી કે તમારે NN ની વેલ્યુ જોશે, NS ની વેલ્યુ જોશે, ANB ની વેલ્યુ જોશે, ASB ની વેલ્યુ જોશે. તો આ બધી વેલ્યુ આપણે સાઈડમાં ફાઇન્ડ કરી રાખવાની, બરાબર. હવે જો 4.6 ગ્રેડના બોલ્ટ માટે Fu is equal to 400 થાય એ આપણને ખબર છે, બરાબર. Fu is equal to 400 ન્યૂટન પર mm સ્ક્વેર. 4.6 છે એટલે આ 4 મલ્ટીપ્લાય બાય 100 એટલે 400 ન્યૂટન પર mm સ્ક્વેર. Nn ની વેલ્યુ મેં તમને કીધું હતું આ કિસ્સો હોય ડબલ કવર બટ જોઈન્ટ તો Nn1 અને Ns1. જો 1 + 1 2 એટલે ડબલ શીયરની રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ. ટોટલ આ બંનેનું 2 થાય એટલે ડબલ શીયર થઈ ગયું એવું સમજી શકાય, બરાબર. Nn અને Ns ની વેલ્યુ. હવે Anb ની વેલ્યુ. Anb ની હવે જો આ જે છે એ નેટ એરિયાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો નેટ એરિયાની વેલ્યુ થશે તમારી π/4 * d² જેટલી. π/4 * d એટલે 20 નો સ્ક્વેર. આ તમે કેલ્સીની અંદર કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો Anb નો આન્સર આવશે 245 mm². અને આની અંદર જો ASB ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણે અહીંયા સાઈડમાં તમને કરીને બતાવી દઉં છું. ASB ની વેલ્યુ 0.78 π/4 d².
બરાબર, જે આ આન્સર આવ્યો એનો મલ્ટીપ્લાય બાય 0.78 કરી નાખો તો 45 * 0.78 તો તમને ASB ની વેલ્યુ મળી જશે 314.15 mm². ઓકે, તો ANB અને ASB ની વેલ્યુ મળી ગઈ 314.15 245 mm². FU ની વેલ્યુ 400. આટલી વેલ્યુ મળી ગયા પછી તમે તમારું સ્ટેપ 1 ક્લિયર કરી શકો. ઓકે, સ્ટેપ 1 તમારે ચાલુ કરી શકો, ફાઇન્ડ ધ શીયર કેપેસિટી. તો હવે આપણે એ સ્ટેપ બાજુ જઈશું. V DSB is equal to V NSB upon gamma MB. એમાંથી V NSB નું ઇક્વેશન આપણી પાસે હતું FU upon √3 NN into ANB plus NS into ASB. ઓકે, FU આપણે 400 લાયા હતા, 400 upon √3 NN 1. ANB ની વેલ્યુ તમારી પાસે હતી 245 mm² plus NS ની વેલ્યુ 1 into 314.15. જો પહેલા આપણે મલ્ટીપ્લિકેશન કરો, પછી આપણે મલ્ટીપ્લિકેશન, પછી સબટ્રેક્શન કરવાનો, પછી એને મલ્ટીપ્લાય બાય 400 કરવાના અને પછી છેલ્લે લાસ્ટમાં ડિવાઇડ બાય √3 કરવાના. આટલું કરશો એટલે તમને એનો ટોટલ આન્સર મળશે 129.13 કિલોન્યુટન. 129.13 કિલોન્યુટન VNSB. ઓકે, 129 into 1.3 તમને એનો ટોટલ આન્સર મળ્યો. હવે એના પછી VDSB ની વેલ્યુ તમને ઈઝીલી મળી જાય. VDSB is equal to 129.13 upon 1.25. 1.25 gamma MB ની વેલ્યુ છે. તમે IS 800 ની અંદર પેજ નંબર 30 ઉપરથી આ વેલ્યુ લઈ શકો છો. upon 1.25 કરશો એટલે 103.30 કિલોન્યુટન જેટલું તમને મળશે. બરાબર, આ તમારું પહેલું રિઝલ્ટ છે, એને આન્સર A કહી દેવાનો. બરાબર, આ વેલ્યુ અત્યારે તમારે ધ્યાનમાં રાખવાની છે VDSB ની. બરાબર, હવે આપણે સેકન્ડ સ્ટેપ બાજુ જઈશું બેરિંગ કેપેસિટી ઉપરથી. પણ બેરિંગ કેપેસિટીમાં આપણને ખબર છે કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે, તો KB D T FU થિકનેસની જરૂર પડશે. તો હવે થિકનેસ આમાં આપી છે આપણને 6 mm, પણ બીજી કોઈ થિકનેસ આપી નથી આપણને. 6 mm ની બે પ્લેટો છે એટલું જ કીધેલું છે. તો આપણે કવર પ્લેટની થિકનેસ બી જોશે ને કે કવર પ્લેટની થિકનેસ કેટલી છે, કેમ કે કનેક્શન છે એના ઉપર ડિપેન્ડ કરે કે કઈ કઈ પ્લેટ એનામાં છે. બેરિંગ કેપેસિટી પ્લેટ ઉપર ડિપેન્ડ કરતી હોય છે, એટલે આપણને પ્લેટની કેપેસિટી અને પ્લેટની થિકનેસ ખબર હોવી જોઈએ. તો એના માટે આપણે થિકનેસ ઓફ કવર પ્લેટ આપણે એઝ્યુમ કરવી પડશે અને એનો ક્રાઇટેરિયા જે છે એ આ પ્રમાણે છે. થિકનેસ ઓફ કવર પ્લેટ should be greater than 5/8 into T. હવે જો 5/8 તમને થિકનેસ 6 ની આપેલી છે. બરાબર, તમે જે કનેક્શન કરો છો એની થિકનેસ તમને 6 ની આપેલી છે, એટલે should be greater than, આ કેલ્ક્યુલેશન કરશો 6 into 5 30 divided by 8 તો 3.75 mm આન્સર મળશે. એટલે કે તમારી કવર પ્લેટની થિકનેસ should be greater than 3.75 mm હોવી જોઈએ. બરાબર, therefore assume, હવે રાઉન્ડ ફિગર તો mm માં છે એટલે પોઈન્ટની કઈ જરૂર નથી, રાઉન્ડ ફિગરમાં આપણે જઈ શકીએ છીએ. assume thickness of cover plate is equal to 4 mm. ઓકે, કવર પ્લેટની થિકનેસ આપણે 4 mm એઝ્યુમ કરી લીધી. હવે તો હવે આપણી પાસે 6 mm ની બે પ્લેટ છે અને થિકનેસ જે છે એ 4 mm છે. બરાબર, કવર પ્લેટની તો thickness of plate is equal to 6 mm and the thickness of two cover plate 4 plus 4 is equal to 8 mm. જો 8 mm 6 mm. હવે આ બંનેમાંથી જે થિનર હોય એ આપણે પસંદ કરવાની. તો આપણે જે ગવર્ન થશે એ 6 mm ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરીશું. બરાબર, આના ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરીશું. એ આપણે ફાઇનલ થઈ ગયું. હવે એના પછી સ્ટેપ નંબર 2 પર જઈશું.
બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ બધાની બાજુમાં લખી દેવાનું IS 800 પેજ નંબર 75 ક્લોઝ નંબર 10.3.3 બરાબર. હવે બેરિંગ કેપેસિટી માટે આપણને ખબર છે VDPB VNPB gamma MB. ઓકે, તો VNPB ની વેલ્યુ તમને ખબર છે ક્યાંથી મળે? KB * D 2.5 KB * D * T * FU. FU તમને ખબર છે થિકનેસ હવે તમે 6 mm લેવાનો છે, તમને નક્કી થઈ ગયું છે. D તમારી પાસે છે 20 mm. KB ની વેલ્યુ તમે ચાર વેલ્યુ જે ફાઇન્ડ કરતા હતા એમાંથી ફાઇન્ડ કરવાની છે. E/3DO P/3DO - 0.25 FUB/FU and 1. આ ચારમાંથી હવે E ની વેલ્યુ બી તમને ખબર છે એન્ડ ડિસ્ટન્સ 1.7 * DH અથવા DO એટલે કે એ કરશો એટલે તમને E મળી જશે. P/3DO - 0.25 ની વેલ્યુ મળે. FUB ફોર બોલ્ટ 400 અને નીચે 410 અને 1. આ ચારમાંથી જે સૌથી નાની હોય એ વેલ્યુ તમે તમારી રીતે ફાઇન્ડ કરી શકો છો, એટલે મારે ફાઇન્ડ કરવાની જરૂર નથી. તો જે લાસ્ટ જે એની વેલ્યુ છે KB એ આપણા કિસ્સાની અંદર 0.507 આવે છે. આ 507 જે વેલ્યુ છે એને આમાં મૂકી દો તો VNPB ટોટલ જે થશે તમારું VNPB = 2.5 * KB 0.507 * D 20 T6 અને તમારું FU 400. અથવા તમે જો પ્લેટ માટે ફાઇન્ડ કરો છો તો જે FU ની વેલ્યુ જે થશે તમારી 410 થશે. બરાબર. તો આટલાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને કંઈક આન્સર મળી જશે VNPB નો. એટલે કે તમારી નોમિનલ જે બેરિંગ કેપેસિટી છે એનો 60.84 કિલોન્યુટન. કે VNPB. Therefore VDPB = VNPB gamma MB. NPB 60.84 upon 1.25. તો 60.84 upon 1.25 કરશો એટલે તમને મળશે 48.67 કિલો ન્યૂટન. 48.67 એટલે 48.67 કિલો ન્યૂટન. તો આ તમારો થઈ ગયો આન્સર B. બરાબર. હવે જો આપણે નોર્મલ કેસ હોય તો અહીંયા સ્ટોપ થઈ જાય અને A અને B ને કમ્પેર કરીને જે નાની હોય તે ડિઝાઇન કેપેસિટી તરીકે લઈ લે. પણ આપણે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાની છે, એટલે હવે આપણે ટેન્શન ફોર્સ પણ ફાઇન્ડ કરવો પડશે. તો સ્ટુડન્ટ્સ, તો આની અંદર ફરક ક્યાં પડ્યો? તો સૌથી પહેલા NN અને NS ની વેલ્યુ, બરાબર, ડબલ કવર બટ જોઈન્ટ હતું એટલે. સેકન્ડ ફરક તમારો ક્યાં પડ્યો? થિકનેસ ઓફ કવર પ્લેટ નહોતી આપી. તો બટ જોઈન્ટના કિસ્સામાં આ તમારે આપેલું છે તમારા IS કોડ ની અંદર કે thickness of cover plate should be greater than 5.5/8 into T. તો thickness તમારી જે પ્લેટ ની હતી 6 હતી, તો 6 mm થી પ્લેટ માટે ઓછામાં ઓછું 3.75 mm ની કવર પ્લેટ જોઈએ. આપણે એની રાઉન્ડ ફિગર લઈ લીધી 4 mm. બરાબર. હવે thickness આપણે કયા ઉપર કઈ પ્લેટ ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવી? તો જો thickness of હવે જો આમાં 6+6 કેમ નથી કર્યું? કેમ કે તમારું બટ જોઈન્ટ જે છે ને એ સામે આવે. તો આ 6 mm જ રહેતું હોય. જો એકબીજાના ઉપર થતું હોય અને પછી આપણે કરેક્શન કરવાનું હોય તો 12 mm કરે. પણ આ તો 6 mm અને 6 mm એકબીજાની સામે રહે છે, એટલે આપણે એને પ્લસ કરવાની જરૂર રહેતી નથી. પણ કવર પ્લેટ શું થાય છે? એક કવર પ્લેટ 4 mm ની ઉપર અને એક કવર પ્લેટ 4 mm ની નીચે. એટલે આ 4 mm + 4 mm આપણે કરવું પડે છે, એટલે ટોટલ 8 mm. તો કવર પ્લેટ ટોટલ 8 mm ની અને જે તમારી ઓરિજિનલ પ્લેટ છે તેને કનેક્ટ કરવાની છે 6 mm. તો 6 mm વાળી વધારે પતલી થઈ, વધારે થિનર થઈ, તો એના ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવાની. VDPB VNPB gamma MB. VNPB ની વેલ્યુ 2.5 KB * D * T * FU. હવે એમાંથી KB ની વેલ્યુ E/3DO P/3DO - 0.25 FUB/FU અને 1. આ ચારમાંથી જે સૌથી નાની હોય તે, એટલે આપણને KB ની વેલ્યુ મળી 0.507. એ વસ્તુ મેં VNPB ના ઇક્વેશનમાં મૂકી દીધી. VDPB = VNPB gamma MB. આટલું કર્યું એટલે VDPB ની વેલ્યુ મળી ગઈ મને 48.67 કિલોમીટર. તો સ્ટુડન્ટ્સ, તો આ લેક્ચરની અંદર આપણે આ બે સ્ટેપ જોયા
હવે ફર્ધર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ટેન્શન કેપેસિટી જોઈશું અને પછી એની એફિશિયન્સી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.